અને આમ જો આવડા મોટા ભજીયા તમે ક્યારે ટ્રાય કર્યા છે? એ મારા પપ્પાએ સ્ટાર્ટ કર્યું, આ મેં નથી કર્યું. 30 વર્ષ પહેલાં એને આસપાસ 1994 આસપાસથી ચાલુ કરેલ છે. એના માટે ક્વોલિટી મેન્ટેન કરવાનું કારણ છે. જાજુ વસ્તુ કરવા જાય ને તો વસ્તુ બગડવાની બીક રહી. અને જે મટીરિયલને આપણે જોતા હોય ને હાથે બનાવું છું, મશીન કે એવું કાંઈ નહીં. જેટલું પણ કટિંગ તમારી સામે હતું ને બધું હાથે બનાવેલું. હેલો મારા રાજકોટના લોકો, તો કેમ છો બધા? મજામાં ભાઈ. કહેવાય ને મસ્ત વરસાદનું વાતાવરણ થયું છે. અને વરસાદનું વાતાવરણ થાય અથવા કે વરસાદ આવે તો બધા લોકોને શું આમ રહે ખબર? ભજીયા. રાજકોટમાં ઘણી બધી જગ્યાએ ભજીયા મળે છે, તમને ખબર જ છે. પણ છે ને ભાઈ, આજે હું તમને એક એવી જગ્યાએ લઈ જવાનું છું જ્યાં ભજીયા મળે છે, પણ છે ને બહુ જ યુનિક પ્રકારના મળે છે. અને ભાઈ મસ્ત કહેવાય ને ઠંડુ વાતાવરણ છે, વરસાદ જેવું. અને ભાઈ એમાં જો ગરમા ગરમ ભજીયા મળી જાય એટલે કંઈ ઘટે જ નહીં. તો ફાઇનલી છે ને આપણા ભજી આવી ગયા મસ્ત ગરમા ગરમ. તમે જોઈ શકો છો. આમ જો આ લીલી ચટણી, આ મીઠી ચટણી. અને આમ જો આવડા મોટા ભજીયા તમે ક્યારેય ટ્રાય કર્યા છે? ચાલો ટ્રાય કરીને તમને કહું કેવો સ્વાદ આવે. ગરમા ગરમ ભજીયું છે, મસ્ત કહેવાય ને ચટણીમાં નાખી. ફૂલ ગરમ છો, ફૂલ એટલે ફૂલ. જોરદાર, કંઈ નો ઘટે. એમાં મસ્ત કહેવાય ને વરસાદનો માહોલ છે અને આવા ગરમા ગરમ ભજીયા મળી જાય ને એટલે મોજ જ આવી જાય. સમજો 30ની પ્લેટ છે, 4 નંગ આવે છે. એમાંય અમારો હાથ આવડી મોટી વળી જાય ને એવું તો મોટું ભજીયું છે. તો હું તો કહું છું તમે એકવાર અહીંયા મેટોડા આવો અને કહેવાય ને ગરમા ગરમ ભજીયા મસ્ત ટ્રાય કરો. અને અહીંયા છે ને ભાઈ 3-4 કલાક જ ખાલી ખુલ્લું રહે છે. અને પબ્લિકનો એટલો ટ્રાફિક રહી છે ને કે ભાઈ તમારે ફોન કરીને વારો અહીં લખાવવો પડે છે. મેં તો મારી નજર જોઈ કે ઘણા બધા ગ્રાહક પાછા ગયા છે. ના, ચટણી વાટણી નહીં જોયું. મેં તો છે ને ભાઈ જોયું કે ઘણા બધા ગ્રાહક છે ને ભાઈ પાછા જતા હોય છે. અને ભાઈ ફોન કરીને અહીંયા આવવું પડે છે, કેવું પડે છે કે ભાઈ મારો આટલો ઓર્ડર તૈયાર કરજો, ત્યારે ભજીયા મળે છે. અને બધું ફ્રેશ માલ તૈયાર કરે છે. મેં તમે બધું જોયું હોય છે વિડીયોમાં. અને પાછી આ ભજીયાની સાઇઝ એવડી છે ને કે એની વાત પૂછો, મજા જ આવી જાય. સમજો એમાંય ચોમાસું, એમાંય વરસાદ, એમાંય બાપા સીતારામના ગરમા ગરમ મેથીના મોટા ભજીયા, કાંઈ ઘટે નહીં, મોજ જ આવી જાય ભાઈ. હાલો હું તો ભજીયા ખાઈ લઉં, તમે આવજો ને ભજીયા ખાવ ભૂલતા નહીં. તો ફાઇનલી હવે છે ને ભાઈ કૌશિકભાઈ ફ્રી થઈ ગયા છે, તો ચાલો આપણે એની સાથે થોડી ઘણી વાતચીત કરી. હું કે કૌશિકભાઈ થઈ ગયા ફ્રી? હા, ફ્રી થઈ ગયા ભાઈ. ભાઈ મેં જોયું કે તમારે ત્યાં ફૂલ ટ્રાફિક હોય છે અને તમે અત્યારે માંડે ફ્રી થયા છો, તમે પાણી પીવાનો ટાઈમ નથી મળતો, તો આ બધું કેવી રીતે તમે બધું મેનેજ કરો છો? બસ એ તો ડેઈલીની રૂટીન થઈ ગયું છે અત્યારે. બીજું શું હોય હવે. કેટલા વર્ષ થઈ ગયા તમને આ ભજીયાની લાઈનમાં? મારે આમ તો 10 વર્ષથી આ જ લાઈનમાં છું. ખલાસ. તો કૌશિકભાઈ બધું ના પાડે છે ખલાસ થઈ ગયા. અને આમ તો 10 વર્ષથી છું. અને પણ હું બનાવું છું એના પેલા 6 મહિના આસપાસ થયા છે. પહેલાં મારા મોટા ભાઈ બનાવતા, એ એક્સપાયર થઈ ગયા, પછી મેં બનાવવાનું ચાલુ કર્યું. ભજીયા તો ઘણી બધી જગ્યાએ મળે છે, પણ તમને યુનિક એવું છે કે તમારે 3 કલાકની તો પૂરો માલ બધો થઈ જાય છે. પ્લસ કે તમારે જે ભજીયા આવે છે એ જે હાથની મુઠ્ઠીમાં નથી રહેતા, એટલા બધા મોટી સાઈઝના આવે છે. તો એવું કેમ તમે આમ વિચાર્યું? એ મારા પપ્પાએ સ્ટાર્ટ કર્યું, આ મેં નથી કર્યું. 30 વર્ષ પહેલાં એને આસપાસ 1994 આસપાસથી ચાલુ કરેલ છે. એટલે એને બનાવ્યા, પછી મોટાને શીખવાડ્યા, મોટો એક્સપાયર થયા ભાઈ, પછી મેં બનાવવાનું ચાલુ કર્યું. અને ખરેખર મેં એક વસ્તુ નોટિસ કરી કે તમે આખો તાવડો ભરી નાખો છો ભજીયાનો, અને એ જે તાવડો ખાલી થઈને ફૂલ જે અહીંયા આવે છે ને તો 5 મિનિટમાં ખાલી થઈ જાય છે. એટલે આમ ગ્રાહકનો રિસ્પોન્સ કેવો મળે છે તમને?
ગ્રાહકનો રિસ્પોન્સ સારો મળે છે એટલે વધારે લગભગ ટ્રાફિક એટલે હોય છે. અને ઘણા બધા લોકો અત્યારે આવ્યા છે, જોયું મેં કે તમે 10-15 જણા તમે ઓલરેડી ના પાડેલી છે. હા. તો તમે મહિનામાં કેટલા જણા લોકોને ના પાડો છો? સાચું કહેજો. અંદાજે 500-700 ગણો ને, જાજુ નથી કહેવું. અને તમારો ટાઈમિંગ એવો છે કે ભાઈ 3 કલાકમાં મારા આમ ભજીયા પૂરા થઈ જાય, એ કેવું કે ભાઈ તમે જાજો માલ નથી ખલાસ લેતા? થઈ ગયા વડીલ. અરે નથી કાકા, પૂરા થઈ ગયા. જો માલ પૂરો થઈ ગયો. આજ પાર્સલ હતા, પાર્સલ હતા આજ. હવે વધારે બનાવતા જાય. મેન એક ક્વેશ્ચન આ જ કરવો છે કે આટલા બધા લોકો આવે છે વધારે બનાવવાનું કહે છે, તોય તમે કેમ ટાઈમિંગ વધારતા નથી? એના માટે ક્વોલિટી મેન્ટેન કરવાનું કારણ છે. જાજુ વસ્તુ કરવા જાય ને તો વસ્તુ બગડવાની બીક રહી. અને જે મટીરિયલને આપણે જોતા હોય ને, હાથે બનાવું છું, મશીન કે એવું કાંઈ નહીં. જેટલું પણ કટિંગ તમારી સામે હતું ને બધું હાથે બનાવેલું, જરા કોઈ પણ મશીન નહીં, કાંઈ નહીં. એના માટે જેટલું બને એટલું આપણે સારું દેવાનું વિચાર કરીને રાખી છીએ, નહીં કે જાજુ કમાઈ લેવાનું, જાજા કસ્ટમર લઈ લેવાના. ભજીયામાં તમે શું એડ કરો છો? કોથમીર, મેથી, મરચાં, ડુંગળી. અહીંયા ક્યાંથી લોકો ભજીયા તમારી પાસે ખાવા આવે છે? આપણે મેઇન તો કાલાવડ રોડ ઉપર છે, રાજકોટથી છે, અમુક ક્યારેક આપણે જામનગર બાજુથી, કાલાવડ સાઈડના ક્યારેક વધારે હોય છે. મેં એક આનું સોલ્યુશન કહી દેજો કે ભાઈ હે ને ભજીયાનો ટાઈમિંગ ફિક્સ નથી, કારણ કે 3 ને 2 કલાકમાં પતી જાય. કેમ કે લોકો અહીંયા ઘણી બધી દૂરથી આવે છે, ફેમિલી આવે છે કે કહે છે ભાઈ અમને એક ડીશ દો તોય તમે નથી પહોંચી શકતા. તો એનું કંઈક તમે સોલ્યુશન તો કંઈક કરજો. હા, ટ્રાય કરશી આપણે માલ મટીરિયલ વધારે બનાવવાની, પણ સામે એવું છે કે ભાઈ મટીરિયલ આપણે બેસ્ટ દેવું હોય ને એટલે જાજુ નથી રાખતા. રાજકોટના કે અથવા કોઈ બહારના લોકોને આવીને તમારે મુલાકાત લઈ હોય તો પ્રોપર એડ્રેસ ને ટાઈમિંગ કહી દેજો ને જરા. આપણે જો રાજકોટના લોકોને આવવું હોય ને તો આપણે કેકે હોલથી સીધું આપણે 17 કિલોમીટર આપણે 3 નંબર ગેટ વટી જવાનું. આપણે કિસાન ગેટ વટીને રોંગ સાઈડમાં આવવાનું, કૃષ્ણા પાનની બાજુમાં આસ્થા વિલેજના ગેટની પાસે. 4 થી 8 હોય, પણ ચોમાસું અને શિયાળો હોય ને કાંઈ એવી પરિસ્થિતિ હોય તો વહેલું પણ ખલાસ થઈ જાય. આપણે મેક્સિમમ ટ્રાય 4 કલાકની રાખી છે કે 4 કલાક સુધી કસ્ટમરને આપણે સર્વ કરી શકીએ. એટલે ભાઈ મારું તો લોકોને એટલું જ કહેવું છે કે તમે અહીંયા આવો ને તો ભાઈ બહુ ટાઈમિંગ નોટિસ કરીને આવજો. તો ભાઈ મેં તો અહીંયા આવીને ભજીયા ખાઈ લીધા, તમે લોકો બી અહીંયા આવો ને મસ્ત કહેવાય ને ભજીયા ટ્રાય કરો ભાઈ, જોરદારની મજા આવે છે. ભાઈ ગરમા ગરમ લાઈવ ભજીયા મળે છે ભાઈ, મને તો બહુ જ મજા આવી ગઈ. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ. જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો, શેર કરો, મસ્ત મજાની કોમેન્ટ કરો. મળીએ નવા વિડીયોમાં નવા કંઈક અંદર સાથે, નવી કંઈક સ્ટોરી સાથે. બન્યા રહેજો અમારી ચેનલ રાજકોટ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. ભજીયા ખાવા ભૂલતા નહીં હો ભાઈ.